અન્નદાનની બહુ મોટી મહિમા છે, પરંતુ જ્યારે એ જ અન્નદાન કોઈ વિશેષ આધ્યાત્મિક ઓરા, આધ્યાત્મિક પ્રભાવથી સંપન્ન વ્યક્તિ કે બ્રાહ્મણને કરવામાં આવે છે, તો તેનું પુણ્ય સામાન્ય અન્નદાનની તુલનામાં હજારો લાખો ગણું વધી શકે છે. હવે વિચારો કે એવા 88,000 બ્રાહ્મણોને એક સાથે ભોજન કરાવવાનું પુણ્ય કેટલું થશે. પરંતુ શું આટલા બધા બ્રાહ્મણોને ભોજન કરાવવું આ કલિયુગમાં શક્ય છે? શક્ય ન પણ હોય તો પણ તેનું ફળ તમને મળી શકે છે એક દિવસના વ્રતથી. એ છે જેઠના કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની એકાદશીનું વ્રત. જો આ વખતે 22 જૂને છે, આ એકાદશી મહાપાપોને શાંત કરનારી અને મહાપુણ્ય ફળ આપનારી છે. સંસાર સાગરમાં ડૂબેલા જીવ માટે આ એકાદશી સનાતન નૌકા જેવી છે. ગૌદાન, સુવર્ણદાન અને અશ્વમેધ યજ્ઞ કરતા વધુ પુણ્ય આ એકાદશીના વ્રતથી મળે છે. એકાદશીનું મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. એકાદશીનો સમય છે 21 જૂન પ્રાતઃ 4:27 થી મધ્યરાત્રિ 1:21 સુધી. અંગ્રેજી સમય પ્રમાણે 21 જૂન 4:27 AM થી 22 જૂન 1:21 AM સુધી. પરંતુ ઉપવાસ 22 જૂનના દિવસે કરવાનો છે.